અને 2 વાગ્યાની ફ્લાઇટ. કોઈ સંજોગોમાં હજી હું છે ને જેતપુર પહોંચ્યો હોત, જો બાય રોડ આવ્યો હોત તો ત્યારનો નીકળીને. પછી ભગીભાઈને પૂછ્યું નહીં, મેં ચાર્ટર્ડ વાળાને ફોન કર્યો અમદાવાદ કે તમે આવી જાઓ તાત્કાલિક સુરત, મને લઈને જવાનો છે પોરબંદર, પોરબંદરથી પાછો અમદાવાદ. હવે જે થાય ઠાકર યાર. પણ આ જુવાનને વધાવવાને એટલા માટે કીધું કે એ સાંભળવા આવ્યો છો અને અમને 2 પૈસા મળશે. આ બીજું શું, ભૂદેવ છે રાજી છે, અમે એટલા માટે રાજી છીએ કે ભૂદેવને આંગણે આવડો મોટો અવસર છે. અને ભૂદેવ નીરુભાઈ, તમને ઓનેસ્ટલી વાત કરું, આ સંગીતની સાક્ષી, હું કલાકાર છું, વ્યવસાયિક કલાકાર છું, પણ સાવ વ્યવસાયિક નથી. નકર હું કહીએ તો કહી શક્યો હોત ભગીભાઈને કે ભાઈ આવું છે મૂંઝવણ, તમે આ કરો તો જ હું આમ કરું. નહીં, મારું કમિટમેન્ટ છે પહોંચી જવાનું, એટલે પહોંચી જવાનું. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, એજી ઓજી ઓજી ઓજી. તારા દ્વારે વાલા હું તો શામળિયા થોડી ધજા લહેરાઉં. એ તારા દ્વારે વાલી રાવ હું તો આવું ઓ શામળિયા થોડી ધજા લહેરાઉં. એ એકલા આવ્યો હું મુંજાણો ત્યારે આવ્યો તારે મો. દુનિયાનો દાતાર બન તું કેમ બની જો કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. ઘણી બધી ફરમાઈશ છે. હજી આપણે સૌરાષ્ટ્રનો, આપણા ગુજરાતનો, ભારતનો ગૌરવ એવો લોક સાહિત્યકાર મીઠડો ચારણ રાજભા ચારણને સાંભળો છે, પણ ઘણી બધી ફરમાઈશ છે ને. રાજભા 4 પ્રોગ્રામની આવી ગઈ છે. નીરુભાઈને વિનંતી કરશું કે 2 મહિને એક પ્રોગ્રામ રાખે, તઈ ફરમાઈશ પૂરી થશે ભાઈ. હે તારી લાલ 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 લાલ, હે તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું.